આ બધા પરિચિતમાં છો શાસ્ત્રને, તો લાભ પાંચમને બીજું નામ જ્ઞાન પંચમી પણ સજ્જનો કહેવામાં આવે છે. બીજું એક નામ છે શ્રી પંચમી. આગળ જોવામાં આવે તો ત્રીજું નામ છે સૌભાગ્ય પંચમી, અને આગળ એક રેખમી પંચમી પણ બતાવવામાં આવ્યું છે, અને પાંડવ પંચમી પણ આને કહેવામાં આવે છે. આ લાભ પાંચમના આટલા બધા નામ છે. તો લાભ પાંચમના દિવસે શું કરવું જોઈએ? તો લાભ પાંચમ કારતક સુદ પાંચમના દિવસે આવે છે. સવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન શિવની આરાધના કરવાનો આ દિવસે મહિમા છે. લક્ષ્મી અને ગણેશની પૂજાનો પણ સજ્જનો વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે. બીજી એક વાત એવી છે પુરાણોના આધારિત કે ધનતેરસના દિવસે ઘણા વેપારી ભાઈઓ લક્ષ્મીજીની પૂજા કરે છે. કાળી ચૌદશના દિવસે દેવી દેવતાઓની ઉપાસના કરે છે. દિવાળીના દિવસે બધાએ સાથે મળી શ્રી સરસ્વતીની પૂજા કરે છે. સરસ્વતીનો મહિમા એ દિવાળીના દિવસે છે. એટલે આપણા ત્રણ તહેવારોની અંદર મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રણેયનો સમન્વય છેલ્લા 3 દિવસોની અંદર બતાવવામાં આવ્યો છે. પણ દિવાળીના દિવસે ચોપડા પૂજન જો કદાચ ન થયું હોય તો લાભ પાંચમના દિવસે પણ ઘણા ભાઈઓ ચોપડા પૂજન કરે તો એને પણ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે લક્ષ્મીજીનો પાઠ કરવો એ ઉત્તમ બતાવવામાં આવ્યું છે. બ્રાહ્મણોને બોલાવી વિધિવત શ્રી સૂક્તના પાઠ એ શાસ્ત્રમાં બતાવ્યા છે. લક્ષ્મીજીના અનેક મંત્ર એ શાસ્ત્રમાં આપેલા છે, જેમ કે મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહે તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આ પુરાણોના મંત્ર પણ આપેલા છે. વેદોના મંત્ર જે બ્રાહ્મણોને બોલાવીને જો કરવામાં આવે તો મહાલક્ષ્મી ચ વિદ્મહે એ પુરાણ શ્લોક બતાવવામાં આવ્યો છે. વેદોક્તની પરંપરા અનુસાર જો આ વિધિ વિધાન કરવામાં આવે શ્રીસ્તતે લક્ષ્મી ચપત્ન્યા વહો રાત્રે પારસ્વે નક્ષત્રાણી પવનશિનો વ્યાતમ ઈષ્ણન નિખાણમ ઈખાણ સર્વલોકમ ઈખાણ. મહાલક્ષ્મીની કૃપા પ્રસન્ન કરવા માટે લક્ષ્મીજીનો સ્તોત્ર પાઠ કરવો જોઈએ. આ દિવસે બને તો ગરીબને દાન આપવું એ હિતાવર બતાવવામાં આવ્યું છે. તો વિધિ પ્રમાણે જ્ઞાન પંચમીના દિવસે અસંખ્ય મુહૂર્તો છે. આ દિવસે વણજોયા મુહૂર્તો પણ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે, જ્યોતિષની અંદર બતાવવામાં આવ્યા છે. દીકરા દીકરીના લગ્ન એ પણ ઘણા બધા આ લાભ પાંચમના દિવસે એની વિધિવત કરતા હોય છે. તો લાભ પાંચમનો અદ્ભુત મહિમા છે. આવો લાભ પાંચમની આપ સર્વને, આ જ્ઞાન પંચમીની આપ સર્વને, અને સૌભાગ્ય પંચમી અને પાંડવ પંચમીની આપ સર્વને શુભકામનાઓ.